રહ્યા છે આપણી બહુ જબરજસ્ત પ્રોડક્ટ છે વેસ્ટેજની, જેને કહેવાય છે CMD, એનો એક લાઈવ પ્રેક્ટિકલ ડેમો આપણે અહીં જોઈ રહ્યા છે. આપણે જોઈ રહ્યા છે આપણા ટીમમેટ છે કિશનભાઈ, એમને ફર્સ્ટ ટાઈમ આપણે ડેમો જોઈ રહ્યા છે. તો એની માટે આપણે શું કરીશું કે પ્રેક્ટિકલી કેવી રીતના CMD આપણા ડેલી લાઈફમાં કેવી રીતના આપણને બેનિફિટ આપે છે એનો એક વિડીયો બનાવી રહ્યા છે, બરાબર. તો પહેલાં આપણે 3 અલગ અલગ વસ્તુ કે આની સ્ટ્રેન્થ, આપણી બોડીમાં સ્ટ્રેન્થ કેવી રીતના વધારે, ઇન્સ્ટન્ટ આપણે કેવી બોડીમાં ઇફેક્ટ આપે છે એની માટે આપણે જોઈશું, બરાબર. તો સૌથી પહેલાં આપણે એક પ્રેક્ટિકલ જોઈશું કે ફ્લેક્સિબિલિટી, તમારી બોડીની ફ્લેક્સિબિલિટી કેવી રીતના વધારી દે છે. કે આપણી બોડીની સમજો કે ઘણીવાર કેવું હોય કે ફ્લેક્સિબિલિટી ખોવાઈ જાય છે, બરાબર. રૂટીન યુઝમાં આપણે જે ફ્લેક્સિબિલિટી રાખીએ છીએ તો આપણા બોડીને તરત ફ્લેક્સિબલ કેવી રીતના બનાવે છે એનો એક ડેમો છે, બરાબર. સેકન્ડ આપણે જે ડેમો જોઈશું કે તમારી બોડીની સ્ટ્રેન્થ, કે CMD પીધા પછી ઇન્સ્ટન્ટ તમારી બોડીમાં સ્ટ્રેન્થ કેવી રીતના આવી જાય છે એ આપણે અહીં લાઈવ પ્રેક્ટિકલ જોઈશું, બરાબર. તો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ તમારી ફ્લેક્સિબિલિટી કેટલી છે, બરાબર. તો એની માટે તમારે આ રીતના ઊભું રહી જવાનું છે, આ રીતના, ઓકે. અને તમારો હાથ આવી રીતના પાછળ લઈ જવાનો છે, જ્યાં સુધી તમે થોડાક આગળ, જ્યાં સુધી તમે પાછળ લઈ જઈ શકો છો તમે લઈ જાઓ, બરાબર છે. હા, અને એક પોઈન્ટ તમે માર્ક કરી લેજો કે હું ક્યાં સુધી લઈ જઈ શકું છું, બરાબર. અને જ્યાં તમને પેન આવે બોડીની અંદર ત્યાં સ્ટોપ થઈ જાય છે, ઓકે. તો નોર્મલી કેવું હોય કે આપણે જ્યારે બી આ રીતના ફ્લેક્સિબિલિટીનું કરતા હોય તો એક સમય પછી આપણને થતું હોય છે, બરાબર. આવી જવાનું છે અને તમારા એક મેજરમેન્ટ આંખોથી જોઈ શકો તમે નીચેનું. હા, તો આ એક એરિયા છે જ્યાં તમને પેન થઈ ગયું છે, બરાબર. હજી લઈ જઈ શકો પાછળ, ઓકે. આ એક એરિયા છે, માર્ક કરીએ છીએ આપણે કે અહીં સુધી તમે લઈ જઈ શકો છો. તો આટલી તમારી ફ્લેક્સિબિલિટી છે, ઓકે. સેકન્ડ આપણે સ્ટ્રેન્થ ચેક કરીશું કે તમારી બોડીની સ્ટ્રેન્થ કેટલી છે. એની માટે આપણે શું કરીશું, તમે પાછળ ફરી જશો, આમ હાથ બાંધીને પાછળ ફરી જાઓ, ઓકે. મુઠ્ઠી વાળી લેજો, આમ ક્લચ કરી લો, બરાબર છે. હવે હું તમને અહીં પાછળથી પ્રેસ કરીશ, ઓકે. અને તમારે પડવાનું નથી, તમારે મને હોલ્ડ કરવાનું છે, બરાબર છે. હવે આપણે હોલ્ડિંગ કેપેસિટી જોઈ લઈએ તમારી કે કેટલી છે, ઓકે. તો અહીં હું તો તમે હોલ્ડ નથી કરી શકતા, બરાબર છે. તો આ બધા છે આપણી બોડીની સ્ટ્રેન્થ, ઓકે. આગળ ફરી થર્ડ છે આપણું કે આપણા બોડીની અંદર રેડિયેશન જે આવે છે, મોબાઈલ રેડિયેશન, તો એનું કેવું ખરાબ ઇફેક્ટ પડે છે અને ત્યાં આપણને CMD કેવી રીતના આપણને હેલ્પ કરે છે, બરાબર છે. તો તમારો હાથ પહેલાં આમ રાખો સીધો. તમારે આને નીચે નહીં જવા દેવાનો, હું દબાવીશ પણ તમારે એને નીચે નહીં જવા દેવાનું, બરાબર છે. હું ટ્રાય કરું છું નીચે જવા દેવાનો અને તમારે સ્ટ્રેન્થ રાખવાની છે, ઓકે. તો હું અહીં, હા કોઈ વાંધો નહીં, તો હું અહીંથી વજન આપી દઈશું અને આપણે જોઈ રહ્યા છે કે બરાબર છે. હવે મોબાઈલ પકડીને આપણે એ જ ફરીથી ટ્રાય કરીએ, બરાબર છે. મોબાઈલ પકડીને કરી રહ્યા છે તો આ સ્ટ્રેન્થ બતાવે છે કે મારે તમારો હાથ જ્યારે નીચે પુશ કરું છું બહુ વજન આપવું પડતું નથી, ઓકે. હવે આપણે જોઈએ છે કે આપણું CMD આની અંદર કેવી રીતના કામ કરે છે. આ 3 આપણે બિફોરના જોઈ લીધા. CMD નું પાણી પીધા પછી તમને એની શું ઇફેક્ટ થાય છે આપણે જોઈએ. તો અહીં આપણું પાણી છે અને આના 2-3 ટીપા નાખ્યા છે અને આ પાણી પીવાનું છે તમારે, બસ. ઘૂંટડે હા, આરામ. ઓકે. તો CMD પીધું છે અને આપણે હવે ફર્સ્ટ પ્રેક્ટિકલ ફરીથી કરીશું. ફર્સ્ટ પ્રેક્ટિકલ આપણે શેમ કર્યું હતું, ફ્લેક્સિબિલિટી, બરાબર. કે આપણા બોડીના જે મસલ છે એમાં કેવી રીતના રિલીફ આપે છે, બરાબર. તો ફરીથી એ જ પોઝિશનમાં આપણે ઊભા રહી જઈએ અને તમારે થોડા આગળ જતા રહો એટલે પાછળ આવીને તો તમારો હાથ પાછળ કેટલો જઈ ગયો છે અને પેઇન લેવલ શું છે અહીંથી ત્યાં સુધી જતી, બરાબર. તો આ હતી કે તમારી જે સ્ટ્રેચિંગ હતી એ વધારે થઈ ગઈ છે, બરાબર. તો આ સૌથી પહેલો બેનિફિટ. એમાં કેટલો ફરક લાગે તમને, પહેલું જે મસલ પેન હતું, બરાબર છે. તો આ એક આપણે લાઈવ પ્રેક્ટિકલ અને પીધાના તરત ઇન્સ્ટન્ટ આપણને એના રિઝલ્ટ બતાવે છે, બરાબર. સેકન્ડ આપણે સ્ટ્રેન્થનું હતું, બરાબર છે. તો પાછળ ફરીથી એવી રીતના થઈ જાઓ, હાથ ક્લચ કરી લો એકબીજા જોડે અને હું વજન આપું છું, બરાબર છે. હવે મારે પહેલાં જે વજન આપ્યું હતું
મેં પહેલા થોડુંક જ વજન આપ્યું હતું, તમે બેલેન્સ બોડી બેલેન્સ નહોતા કરી શકતા, અને આ વખતે મારા આખા શરીરનું તમને વજન આપ્યું છે પણ તમને ફીલ નથી થયું. બરાબર. હવે થર્ડ જે આપણે કરેલું કે ભાઈ મોબાઈલના રેડિયેશનથી બી આપણી સ્ટ્રેન્થ, તો એકવાર ચેક કરીએ આપણે. હા, પછી મોબાઈલ આપું છું એમને આપણે ચેક કરી લઈએ એકવાર. હવે હું હાથ નીચે લઈ જવા માંગુ છું. પહેલા કરતા વધારે વજન આપવું પડ્યું છે મારે. મોબાઈલ લઈને આપણે જોઈ શકીએ. તો તમારી સ્ટ્રેન્થ જે છે એ પહેલા કરતા એનહાન્સ થઈ છે. બરાબર છે. તો આપણું જે CMD છે એ તમને આ રીતના બેનિફિટ આપે છે કે તમારા બોડીની અંદર ઇન્સ્ટન્ટ ડિઝોલ્વ થાય છે, ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે, તમારી સ્ટ્રેન્થ વધારે છે અને જોડે જોડે ફ્લેક્સિબિલિટી વધારે છે. બરાબર. તો બહુ જબરદસ્ત પ્રોડક્ટ છે ને આપણે, તમારો અનુભવ કેવો છે અત્યારે આ પ્રેક્ટિકલ કર્યા? હા, એકચ્યુઅલી જસ્ટ પહેલા મેં જોયું તો લાઈક પેઇન થતું, લાઈક સ્ટ્રેચિંગ ને બધું કર્યું. યસ. એના પછી પાણી પીધા પછી આનું ખબર નહીં કેમ એના શરીર ખુલી ગયા, લાઈક એ રીતે પેઇન ને બધું કંઈક થયું જ નહીં. અને આ વસ્તુ ઇઝીલી મૂવ થઈ ગયું. પછી તેમ પેલું વજન આપ્યું તો વજનમાં પણ ઇઝીલી લાઈક હું ઝેલી શક્યો છું, જે વસ્તુ પહેલા મારાથી ના થઈ. તો જે ફર્ટેન મારાથી છૂટી ગયું. તો લાઈક ઘણો ફરક પડ્યો એના પછી. તો એક મારા માટે નવો એક્સપિરિયન્સ છે ડેફિનેટલી. તો મિત્રો આ તો આપણો લાઈવ ડેમો જે આપણા કિશનભાઈ સાથે આપણે કર્યો છે. તો CMD જરૂર વાપરવી જોઈએ, અને જેનાથી આપણું બોડીને આપણે મિનરલ્સ બી આપી શકીએ છીએ અને જોડે જોડે બોડીને આપણે આલ્કલાઇન બી બનાવી શકીએ છીએ. તો ચોક્કસ આપણી વેસ્ટીજની CMD આપણે જરૂર વાપરવી જોઈએ. વિશ યુ વેલ.